ભક્તમાલની અંદર એક બહુ સુંદર ચરિત્ર વર્ણિત છે. એકવાર એક ચોર હતો, ખાનદાની ચોર. ખાનદાની હોય ને, આપણે કેમ ધંધો કરતા હોય હીરાનો, તો ખાનદાની ધંધો હોય. આપણા દાદાએ કર્યું હોય, આપણા બાપા કરતા હોય, આપણે કરી, છોકરાઓ કરે. આ ખેતી છે એ આપણો બધાનો ખાનદાની ધંધો કહેવાય. એમી ખાનદાની ચોર હતો. 3 પેઢીઓથી બધા ચોર. કહેવત છે ને, કડવી વેલના બધા કડવા. આપણે જોજો, આપણા દીકરાને શું શીખવાડીએ કે બેટા મા બાપને પગે લાગવું જોઈએ, ભગવાનને પગે લાગવું જોઈએ, વડીલોનો આદર કરવો જોઈએ, સાચું બોલવું જોઈએ, ચોરી ન કરાય, તોફાન ન કરાય, અપશબ્દ ગાળ ન બોલાય. આપણે આપણા બાળકોને આવું બધું શીખવાડીએ ને. એ ખાનદાની ચોર હતો. એને એના છોકરાને શીખવાડતા, કોઈ દી સત્સંગ નહીં સાંભળવાનો, કોઈ દી સાધુ પાસે નહીં જવાનું, કોઈ દી સાચું નહીં બોલવાનું, મળે તો મેકવાનું નહીં. ખાનદાની ધંધો હતો. એ ચોર ધીમે ધીમે મોટો થયો. એના બાપાએ શીખવાડ્યું હતું, કદાચ તમે ક્યારેય જીવનમાં સત્સંગ કથા નહીં સાંભળવાની. જો સત્સંગ સાંભળ્યું તો ધંધો બંધ થઈ જાય. અને ક્યાંક સત્સંગ ચાલુ હોય, કથા ચાલુ હોય અને નીકળવાનું થાય તો 2 કાનમાં આંગળી નાખીને વયું જવું, પણ કથા સાંભળવી નહીં. એ ચોર ધીમે ધીમે મોટો થયો અને આવી કંઈક બરાબર આમ ચોરીને બધું બહુ એનું વર્ચસ્વ થઈ ગયું. એકવાર જતો તો આવું કંઈક કથા મંડપ લાગેલો, સુંદર કથા ચાલુ, અને ત્યાંથી ચોરને નીકળવાનું થયું તો યાદ આવ્યું કે મારા બાપાએ કીધું તું કથા સાંભળવી નહીં. હવે ત્યાંથી નીકળવા વગર છૂટક્યો નહોતો, કરવું શું? એટલે એ ચોરે 2 કાનમાં આંગળી નાખી દીધી, કથા ન સંભળાય. પણ ભગવાનને કરવું, જતા જતા પગમાં કાંટો વાગ્યો. બરાબર આમ કથા મંડપ પાસે પહોંચ્યો અને પગમાં કાંટો વાગ્યો. હવે કાંટો ન કાઢે તો હાલી ન એકાય, કાંટો કાઢવા જાય તો કાનમાંથી આંગળી લે તો કથા સંભળાઈ જાય. એટલે ઘડીક આંગળી લઈ અને કાંટો કાઢી અને પાછી કાનમાં આંગળી નાખી. પણ એટલો સમય જે કાંટો કાઢ્યો ને, એટલો સમય કાનમાં કથા પડી. અને કથામાં કંઈક પુરાણી કંઈક વાત કરતા હતા કે દેવી દેવતાઓને પડછાયો પડતો નથી, દેવી દેવતાઓને પરસેવો વળતો નથી, અને દેવી દેવતાઓના શરીરમાંથી અપૂર્વ તેજ નીકળતું હોય. આટલી કથા એના કાનમાં પડી. ત્યાં પાછી આંગળી નાખીને હાલતો થઈ ગયો. હવે તમને જોજો, અનુભવ હશે, ન સાંભળવાનું સાંભળી જાય ને પછી હખ ન થાય આપણને. ન સાંભળવાનું સાંભળી ગયા હોય ને, આ એક નિયમ છે. આમ લખ્યું હોય ને, અહીંયા થૂકવું નહીં, ત્યારે થૂકવાનું મન થાય. જેની તમે ના પાડો ને ઈ જ કરવું હોય પેલું. એટલે ન સાંભળવાનું સાંભળીએ ને એટલે શાંતિ ન થાય. પેલા ચોરે એના પિતાએ ના પાડી હતી કથા નહીં સાંભળવાની, પણ કથા સાંભળી અને મનમાં કથા મળી ફરવા કે દેવી દેવતાઓને પડછાયો ન પડે, પરસેવો ન મળે, એને અપૂર્વ તેજ નીકળતું હોય. આવું ધીમે ધીમે સમય વીત્યો. એ 4 ચોર હતા. એ 4 ચોર ચોરી કરી અને રાજ્યની બહાર એક દેવીનું મંદિર હતું ને, ત્યાં ભાગ પાડતા. જ્યારે ચોરી કરે એટલે ત્યાં દેવીના મંદિરે ભાગ પાડે. આ માહિતી એના ગુપ્તચરને મળેલી, રાજાના ગુપ્તચરને. રાજાના ગુપ્તચરે સૈનિકોને કીધેલું કે રાજ્યમાં જો ચોરી થાય ને તો સીધા બધા પેલા દેવીના મંદિરે વહી આવજો, ચોર ન્યા હશે. એકવાર રાજાના રાજમાં ચોરી થઈ. 4 ચોર ચોરી કરીને દેવીના મંદિરે આવ્યા. ત્યાં દેવીના મંદિરે આવીને ભાગ પાડતા હતા. પેલા ગુપ્તચર ત્યાં હતો, એને જોયું કે ચોર આવ્યા અને ભાગ પાડે, હમણાં વયા જશે, કદાચ હું જો જાઈશ ને વિરોધ કરીશ તો મને મારી નાખશે. એટલે જ્યાં સુધી સૈનિક ના આવે ત્યાં સુધી ગુપ્તચરે યુક્તિ કરી એને દેવીનું સ્વરૂપ ધારણ કર્યું. એ લાંબા લાંબા વાળ છૂટા મેક્યા ને, સાડી પહેરીને, ગજરો ને હાર ને, માથે મુંગટ ને, એક હાથમાં ત્રિશૂળ, અને દેવીનું સ્વરૂપ લઈને બહાર મળ્યો. આવી ગયો ગુપ્તચર અને મળ્યો નાચવા. તમારી ભક્તિથી હું પ્રસન્ન થઈ છું, માંગી લો, શું આપું? ચારેયને એમ થયું, ઓહો, સાક્ષાત ભગવતી પ્રસન્ન થયા આપણી ઉપર. એટલે 4 ચોરેના પગમાં પડવા માંડ્યા. ત્યાં 3 પગમાં પડ્યા હતા. ચોથાને પેલા કથાના શબ્દ યાદ આવ્યા કે કથામાં સાંભળ્યું તું દેવી દેવતાને પડછાયો ન પડે. જોયું તો ચંદ્રના અજવાળામાં પેલો જે ગુપ્તચર નાચતો હતો એનો પડછાયો પડતો હતો. દેવી દેવતાઓને પરસેવો ન વળે. તો પેલો કારણ નાચતો હાથમાં ત્રિશુલે દેવીનું સ્વરૂપ લઈ, એટલે એને થોડો થોડો શરીર પર પરસેવો વળેલો કે આ તો દેવી છે નહીં.
દેવીના શરીરમાંથી અપૂર્વ તેજ નીકળે તો આના શરીરમાંથી કોઈ તેજ નીકળતું નથી. સમજાઈ ગયું કે આ દેવી નથી, કોઈ સૈનિક ગુપ્તચર હશે ને હમણાં પકડાવી દેશે. એટલે ત્રણેય પગે લાગવામાં રહ્યા, એમાં ચોથો છટકી ગયો, જેણે કથા સાંભળી હતી. છટકી ગયો અને બીજે દિવસે ખબર પડી કે પેલા ત્રણેય ચોરને પકડી અને રાજાએ મૃત્યુ દંડ આપ્યો. એને વિચાર કર્યો કે એક ક્ષણ માત્ર અનિચ્છાએ, સાંભળવાની કોઈ ઈચ્છા નહોતી, અનિચ્છાએ જો કથા સાંભળી અને આજ મૃત્યુથી જો બચી શકાય તો આખી જિંદગી કથા સાંભળીએ, સત્સંગ સાંભળીએ તો આપણું કેટલું કલ્યાણ થતું હોય છે. અને કહેવાય ભક્તમાલમાં ચરિત્ર છે, એ ચોરે ચોરી કરવાનું મૂકી અને ભગવાનનું ભજન કર્યું છે. તમારા બાળકોને, તમારા સંતાનોને આ કથા સંભળાવજો. આ કથાઓ તમારા બાળકોના જીવન સુધારવા માટે છે. સાધુ સંત એ હરતું ફરતું કહેવાય છે, એ તીર્થ યાત્રા છે.